સંખેડા ખાતે આવેલ અર્જુનનાથ મંદિરની સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજે 2.5 વર્ષ અગાઉ અર્જુનનાથ મંદિરનો પાછળનો ભાગ પૂર આવવાના કારણે ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે અર્જુનનાથ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ નગરજનો દ્વારા રેલી કાઢી હતી અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને છોટાઉદેપુર કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું। ત્યારબાદ સંખેડા ગામ પણ એક દિવસ માટે બંધ રાખ્યું હતું। ત્યારબાદ સંખેડાના ધારાસભ્ય દ્વારા ગાંધીનગરથી અર્જુનનાથ મંદિર માટે ગ્રાન્ટ મંજૂર કરાવી હતી, જે બાદ આજરોજ સવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેથી શિવભક્તોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આ સંરક્ષણ દિવાલ 1,34 લાખના ખર્ચે 66 મીટર લાંબી અને 11 મીટર ઊભી સંરક્ષણ દિવાલ બનશે। આ કામ 2 દિવસ બાદ શરૂ થશે તેમ કાર્યપાલક એન્જિનિયર દ્વારા જણાવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સંખેડા એપીએમસીના ચેરમેન ભૌમિક દેસાઈ, વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈ, સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ, ડેપ્યુટી સરપંચ સુનિલ રાણા, આખાખેડા સરપંચ દેવસિંહ ભરવાડ, સંખેડા તાલુકા ભાજપ પ્રમુખ જેમિન પટેલ વગેરે રાજકીય લોકો ઉપસ્થિત રહ્યા હતા। अर्जुनाथ महादेव की जय। आज થી 2 વર્ષ પૂર્વે ઉચ્ચ નદીમાં ભારે પૂર આવવાના કારણે અર્જુનનાથ મંદિર, જેની પાછળનો ભાગ નકુલેશ્વર મહાદેવ મંદિરનો હતો, એ પાણીના પ્રવાહમાં જમીનદોસ્ત થઈ પાણીમાં ડૂબાણ થઈ ગયેલ છે। હાલમાં જે અર્જુનનાથ મંદિર બચેલું છે એ પણ હવે પછીના પૂરમાં ગમે ત્યારે ધરાશાયી થાય એવી શક્યતા છે। એ બાબતમાં અર્જુનનાથ ટ્રસ્ટના કાર્યકરો, ગામના લોકો તેમજ આગેવાન લોકોએ એક ભવ્ય રેલી કાઢી સંખેડા મામલતદારને આવેદનપત્ર આપેલ હતું। આ આવેદનપત્રના ધ્યાને લઈ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જેમને 108ના હુલામના નામથી બોલાવે છે, તેઓએ આ વાતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે આ અર્જુનનાથ મહાદેવ ખાતે સંખેડા ખાતે અભયસિંહ તડવી સાહેબ ધારાસભ્ય, મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અર્જુનનાથ મહાદેવ પ્રોટેક્શન વોલ, જે ઘણા સમયથી સરકારશ્રીમાં રજૂઆત અંગે હતી, તેનું અત્યારે ખાતમુહૂર્ત આપણે અભયસિંહ તડવી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે। અહીંયા પ્રોટેક્શન વોલ આપણે 65 મીટરની અને 11 મીટર ઊંચાઈમાં બનાવવામાં આવશે, જેથી આપણે જે ધોવાણ થઈ રહ્યું છે નદીમાં તેનું અટકાવી શકાય। તથા આગળ પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ચેકડેમ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવેલ હતી ધારાસભ્ય દ્વારા, જે પણ અત્યારે હાલ પ્રગતિ હેઠળ છે, જે ટેન્ડર મંજૂરી થયા પછી કામ શરૂ થઈ શકશે, જે આવતા વર્ષનું આયોજન કરવામાં આવેલ છે। આ કામ કેટલા દિવસોમાં પૂર્ણ થશે? આ કામ 6 મહિનાની સમય મર્યાદા છે, પરંતુ અમારું પ્રયત્ન એવો છે એજન્સી દ્વારા પણ, અને અમારો પણ પ્રયત્ન એવો છે કે જે 1 મહિનામાં અમે ચોમાસા પહેલા સમયસર પૂરું થઈ શકે તો આપણે આગામી ચોમાસા દરમિયાનમાં ધોવાણ અટકાવી શકાય। આમાં કેટલા કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ? 2 કરોડની ગ્રાન્ટ મંજૂરી થયેલી છે, પરંતુ એમાં ટેન્ડર બિલો આવ્યા પછી 1,34 લાખમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે। આપનું નામ સર? જેજી રાણપરા, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ। ઉચ્ચ નદીને કિનારે વર્ષો જૂનું અમારું અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ભારે વરસાદને કારણે અમુક ભાગ ધોવાઈ ગયો હતો અને છેલ્લા 2 વર્ષથી આ તકલીફ હતી, અને આ અંગે અમારા સંજયભાઈ, અમારા નીતિનભાઈ, અમારા બધા આગેવાનોએ રજૂઆત કરી ગામના કે સાહેબ આને વહેલું બનાવો, અને આમના અર્જુનનાથ મહાદેવનું જે ટ્રસ્ટ છે એમને પણ મને બધાએ વાત કરી હતી। તો આજે આપણે સરકારને રજૂઆત કરતાં અમારા માન્ય મુખ્યમંત્રી, માન્ય મંત્રીશ્રી અમારા કુંવરજી બાવળિયા સાહેબ, સિંચાઈ વિભાગને આ કરતાં અમારા સિંચાઈ વિભાગના સચિવ વ્યાસ સાહેબ અને અમારા MN પટેલ સાહેબે આ કામમાં ખૂબ મદદ કરી છે। વહેલી તકે આ કામ વહેલું થાય, 6 મહિનાની મુદત છે, અને 65 મીટર લાંબુ અને 11 મીટર ઊંચું આ કામ થવાનું છે। 6 મહિનામાં પૂર્ણ કરવાનું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મને ખાતરી આપી છે। એટલે સરવારે અમારા
સંખેરા નગરની અમારે તો અજાયબી કહે છે. અમારા દાદા વર્ષો જૂના અહીંયા બેઠેલા છે અને બધાનું કલ્યાણ કરે છે. બધાની આસ્થા સંખેરા નગરની પણ અહીંયા બધા લોકો મંદિરે આવે છે. આ આસ્થા અમારી કાયમ રહે એવી મહાદેવ દાદાને હું પ્રાર્થના કરું છું. અને હર હર મહાદેવ, જય અર્જુનનાથ મહાદેવ.